તો ભાઈ સાવરકુંડલા થી દ્વારકા જતો પગયાત્રા સંઘ આપણને મળી ગયો છે. ભાઈ બધા મોજ કરતા કરતા જાય છે. ભાઈ મારા વિડીયોમાં પણ વ્યૂ નથી આવતા. મહેનત કરતા રહ્યો ને સારા કન્ટેન્ટ બનાવો એટલે રિવ્યુ ને વ્યૂ બધું આવવા મળશે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો ભાઈ, મોજમાં? તો હજી સુધીમાં આપણા વ્લોગની ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો આપણા વ્લોગની ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો. તો અત્યારમાં મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ અને હવે જવાનું છે ડેઈલી રૂટીન. ઉઠો જાગો ને આઈટીઆઈ ભાગો. ભાઈ એક ને એક લાઈફ. અને કાલે મસ્ત મજાની શોપિંગ થઈ ગઈ. કાલનો બ્લોગ જોઈ લેજો. અને ફુલેકામાં ગયા હતા, ઘોડા બોડા હતું બધું મસ્ત મજાના જોરદાર લગ્ન કરેલા હતા. ત્યાં ગયા હતા. કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને આજે ભાઈ કોમેન્ટની રિપ્લાયનો ઓલા બધાની કોમેન્ટનો રિપ્લાય મળશે જે આપણા ભાઈઓએ કોમેન્ટ કરી છે, સબસ્ક્રાઈબર મિત્રોએ. તો એ આપણે આઈટીઆઈ થી આવીએ પછી રાખશું અને ભાઈની બધાની કોમેન્ટ વાંચીને રિપ્લાય આપશું. ઓકે, બહાર આવી ગયા છે ને મુફાસો પણ બહાર કાઢી લીધો છે. ચેક કરો ભાઈ. તો ચાલો જલ્દીથી નીકળી જઈએ. અને વાગવામાં થઈ ગયા છે 10 ને 10. તો મોડું થઈ જાય, મોડું તો ન જ કહેવાય પણ ટાઈમ જ કહેવાય. પડી ગઈ છે બ્રેક ને આ બધા જો ઠાકર ધણી આવે ને આપણે લઈ રજા, કારણ કે ઓલા સંઘમાં વિડીયો શૂટ કરવા જવાનું છે ખાસ તમારી માટે. એટલે એ ટાઈપનું હોય. અને આ બધા જો આવે છે બાપુ હર્ષુરભાઈ. હું કહેશું હર્ષુરભાઈ કાલે ક્યાં જતા? રાજકોટ બાજુ. હો ભાઈ. કેમ રાજકોટ? ભાઈબંધ ને કામ હતું ને. વાહ ભાઈ વાહ. હા તો એ રાજકોટ જતો ને હવે આપણે ઠાકર ધણી અને આ છે કરણ બાપુ. વાહ બાપુ, આ કાક તો જો બોલો એમ મોઢામાંથી. આ છે અમારા પરમ મિત્ર કેવલભાઈ. હા એમ. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો કેવલભાઈ ને આગળ વધારો. આવી ગયા હતા ઠાકર ધણીએ નાસ્તો કરવા ને હવે જવું છે ઘર બાજુ. મેચ રજા લઈ લીધી છે. આ બધાને મૂકવા જવા પડશે એકાદ બેને. અને હવે જવાનું છે ડાયરેક્ટ સંઘમાં, કારણ કે ઉદયભાઈનો ફોન આવ્યો કે સંઘ નીકળી ગયો છે કે જાઓ ત્યાંથી આયા અહીંયા. મેં તો કાંઈ વાંધો નહીં, ચાલો આપણે જઈએ છીએ સંઘમાં. અને ત્યાં તમને દેખાડું ભાઈ દ્વારકા બધા પગપાળા હાલીને જાય છે. અને હોળી ઉપર એટલે કે હોળી ધૂળેટી ઉપર બધા ઠેક ગામોગામથી હાલીને દ્વારકા જતા હોય. અને ઠાકરની દયા થઈને હુકુમ છો તો આપણે એક દી જાશું ચાલીને સંઘમાં. તો કાંઈ વાંધો નહીં, ચાલો અત્યારે જઈએ છીએ આપણે સંઘમાં અને તમને દેખ. તો ભાઈ સાવરકુંડલાથી દ્વારકા જતો પગયાત્રા સંઘ આપણને મળી ગયો છે. અને ચાલો આજનો તમને દેખાડું સંઘ આખો. અને આ એટલું બહુ પબ્લિક છે ભાઈ. ભરવાડ સમાજ આખો, સમસ્ત ભરવાડ સમાજ ભાઈ બધા જતા હોય સાવરકુંડલાથી. અને ભાઈ ચેક કરો, પબ્લિક જોરદાર છે. ઠાકર મંદિરે દર્શન કરીને બધા પગપાળા જાય છે. તો સંઘ આખો અને પબ્લિક જોવો ભાઈ. અને આપણો નયન મળી ગયો છે. હું કહેશો નયન, તું ત્યાં જશો એમ ને દ્વારકા? તો વાંધો નહીં, તો જી આવો. અને સંઘ નીકળી ગયો. ચાલો આપણે પણ જઈએ. આપણે પણ જોડાઈ ગયા છીએ ને અહીંથી હું વિડીયો તમને દેખાડતો રહીશ. અને આપણે ભાઈ સાવરકુંડલાની બહાર નીકળે જાવથી જાશું ભેગા. બાકી કાંઈ વાંધો નહીં, ચાલો સંઘમાં આપણે જોડાયેલા રહ્યો અને તમને વિડીયો દેખાડીએ ને મજા કરો. ભાઈ પબ્લિક એમ છે ગાંડો. અને બધા ડિસ્કો બિસ્કો મોજ કરે છે ભાઈ, મોજ. બૈરાઓ પણ એટલા જાય છે અને મસ્ત મજાનો સંઘ છે. આ વખતે જાવું હતું પણ કાંઈ મેળ આવ્યો નહીં, આઈટીઆઈ હોય એટલે. બાકી તો હું તો જાત સંઘમાં. તો ભાઈ આપણે સંઘમાં જોડાઈ ગયા છીએ ને જોવો આવે છે. અને અત્યારે નેસડી રોડે હું આગળ થઈ ગયો ગાડી લઈને. બાકી બધા સમજ ભરવાડ સમાજ ને બાકી બધા જાય છે સાવરકુંડલાથી સંઘમાં. ને પબ્લિક જોવો ભાઈ, અહીંયા હોતે એટલું થઈ ગયું હોય ને આગળ સંઘ આવે એટલે તમને દેખાડ. ચેક કરો ભાઈ, ચેક કરો. જય ઠાકર, જય દ્વારકાધીશ, જય ઠાકર. બધા પૂરડા ઉડાડીને વધાવે સંઘને.
જય જય દ્વારકાધીશ. તો ભાઈ ચેક કરો ભાઈ, મોજ છે. આપણે જવું હતું પણ કઈ ભેગું ન થયું. ભાઈ બધા મોજ કરતા જાય છે. ભાઈ ગીત ગાતા જાય છે ધૂન. આ રીતે દ્વારકા જાય સંઘમાં ભાઈ મોજ જ હોય. અલગ ટોળકી હોવાની બધાને. દ્વારકા જવાવાળા સંઘને વળાવીને આવી ગયા છીએ અને હવે ઘરે આવી ગયા છીએ. તો ચાલો જમી કારવી લઉં, પછી મિની બ્લોગ એડિટ કરીને અપલોડ કરીને સુઈ જવાનો પ્લાનિંગ છે. હવે બીજું કાંઈ પ્લાનિંગ નથી. તો બાકી જે કરશું એ તમને દેખાડશું. આપણા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી આવી ગયા છે ઘરના. તમારો ભાઈ અત્યાર સુધી ક્યાં હતો? કાંઈ નહીં, ફોન ઘુમડતો હતો અને થોડુંક રિસર્ચ કરતો હતો. બાકી સૌરભભાઈના વ્લોગ જોતો હતો એટલે એ ટાઈપનું હતું. બાકી સુવાનું તો આજ મેળ જ ન આવ્યો. નીંદર હું હતું કર્યું પકાય, નીંદર આવી નહીં એટલે એ રીતનું હતું. અને અત્યારે ભાઈ તમને કીધું હતું ને, બધાની કોમેન્ટનો હેઠે ફોટો મેન્શન કરીને રિપ્લાય આપીશ બધાનો. આમ તો નહીં પણ હું તમને ડાયરેક્ટ ફોનમાં જ કોમેન્ટ વાંચું છું. તો ડાયરેક્ટ ચાલો તમને દેખાડી દઉં. અને બીજા ફોન આપણો જૂનો ફોન છે એની અંદર હું કોમેન્ટ દેખાડું છું. તો કાંઈ વાંધો નહીં, ચાલો આમાં દેખાડી દઈએ ને ભાઈ આપણે બધા ભાઈઓને રિપ્લાય આપીએ. તો ભાઈ લાઈટ કરી દીધી છે બંધ એટલે મસ્ત મજાનું દેખાય. અને ચેક કરો ભાઈ, લખેના શોટનું ભાઈ કોમેન્ટ હતી. ભાઈ મારા વિડીયોમાં પણ વ્યૂ નથી આવતા. અને મેં એ ભાઈને રિપ્લાય પણ કર્યો હતો. જો ચેક કરો, આપણે રિપ્લાય કરેલો છે. મહેનત કરતા રે ભાઈ, આવી જશે. વિડીયોમાં પણ રિપ્લાય કરું છું. અને ભાઈ મહેનત કરતા રહ્યો, એક દી બધાનું થઈ જશે ને આવી જશે. પછી છે પરમાર નદીમ, આપણા વિડીયોમાં ઘણી વાર હોય. એ ભાઈ એની કોમેન્ટ કરી છે, હા મોજ, ભાઈને ફૂલ સપોર્ટ છે હો. હા ભાઈ, હા નદીમભાઈ, આપણે નદીઓ, થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. અને આ છે દક્ષ બ્લોગ કરીને ફૂલ સપોર્ટ, એટલે મેં રિપ્લાય આપેલો છે. આભાર, થેન્ક યુ ભાઈ. 3 કોમેન્ટ આવેલી હતી એટલે 3નો રિપ્લાય આપી દીધો છે. એ રીતે ભાઈ તમે કોમેન્ટો કરતા રહો એટલે આપણે ડેઈલી વ્લોગમાં રિપ્લાય આપતા રહીશું. બધાની ભાઈઓની કોમેન્ટનો રિપ્લાય આપ્યો તો મસ્ત 2 ભાઈએ કોમેન્ટ કરી હતી. આમ તો 3 ભાઈ મસ્ત કોમેન્ટ કરી હતી, બહુ મજા આવી ગઈ. અને જ્યાર ભાઈ ઉપાધિ કરોમાં ભાઈ બધાને વ્યૂ આવવા મળશે, મારે પણ નથી આવતા. મહેનત કરતા રહ્યો ને સારા કન્ટેન્ટ બનાવો એટલે રિવ્યૂ ને વ્યૂ બધું આવવા મળશે. ઠાકર માથે ભરોસો રાખો ને તમારી મહેનત કન્ટિન્યુ રાખો. હાર નહીં માનતા કોઈ દી ભાઈ, મારી જેમ મહેનત કન્ટિન્યુ રાખવાની. હાર કોઈ દી નહીં માનવાની, એકવાર બધું થઈ જાય જીવનમાં. બાકી સૌરભ જોશી હાર માની ગયા હોત ને તો અહીંયા લગી ન હોત આજે. પણ કાંઈ વાંધો નહીં, આપણે ઇન્સ્પિરેશન લેવાનું, બધાની વાત સાંભળવાની, મહેનત કન્ટિન્યુ રાખવાની. ગયા વખતમાં કીધું હતું કે હું કોમેન્ટનો રિપ્લાય આપીશ. આ રીતે ભાઈ ડેઈલીના વિડીયોમાં મસ્ત આવી કોમેન્ટ કરતા રહ્યો. ડેઈલી રિપ્લાય આપતો રહીશ નેક્સ્ટ વિડીયોમાં. તો આજના વિડીયોમાં પણ કોમેન્ટ બોક્સ ભરી દેજો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. ને દિલથી ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આ વ્લોગને હવે અહીંયા જ એન્ડ કરી નાખી કેવું રહે, હારા માયલું રહે ને. તો આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી છે. મોર વ્લોગ જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય બાબારી.